મારું નામ રચના છે। હું આજે તમને એક એવી કહાની સંભળાવવા જઈ રહી છું જે સાંભળીને તમારું હૃદય પણ કાંપી ઉઠશે। કારણ કે કેટલીક વાર જીવન આપણી મદદ એવા રસ્તે કરે છે જ્યાં આપણને કોઈની પાસેથી મદદની આશા પણ નથી હોતી। મારી ઉંમર 20 વર્ષની હતી। હું મારા જીવનમાં ખૂબ ખુશ હતી કારણ કે બધું જ બરાબર ચાલી રહ્યું હતું। મારી આદત હતી કે હું ગરીબોની ઘણી મદદ કરતી હતી। હું કોઈને તકલીફમાં જોઈ શકતી નહોતી। ખબર નહીં કેમ બીજાની તકલીફ જોઈને મને મારી તકલીફનો અંદાજો સારી રીતે આવી જતો હતો। લગ્ન પહેલાં હું એક શાળામાં નોકરી કરતી હતી। મારી મમ્મી આ દુનિયામાં નહોતી। જ્યારે હું 12 વર્ષની હતી ત્યારે તે મને આ દુનિયામાં છોડીને ચાલી ગઈ હતી। મારા પપ્પા હતા જેમનો પોતાનો ખૂબ મોટો બિઝનેસ હતો। અમારા જીવનમાં કોઈ વસ્તુની કમી નહોતી। નોકરી કરવી અને બાળકોને ભણાવવું એ મારો શોખ હતો। કોઈ મજબૂરીના કારણે હું નોકરી નહોતી કરતી, ફક્ત મારા શોખને કારણે કરતી હતી। મારાથી મોટા મારા એક ભાઈ હતા જેમના લગ્ન હજી થયા નહોતા। હા, પણ પપ્પા તેમના માટે છોકરી શોધી રહ્યા હતા। મારા પપ્પા મને ખૂબ પ્રેમ કરતા હતા। મેં મારા પપ્પાને મારા લગ્ન માટે સખત ના પાડી દીધી હતી કારણ કે હું હજી લગ્ન નહોતી કરવા માંગતી। હજી તો મેં મારું ભણતર પૂરું કર્યું હતું અને હવે હું થોડો સમય નોકરી કરીને મારા આ સપનાને અને મારા શોખને પૂરો કરવા માંગતી હતી। મારા પપ્પાએ શરૂઆતથી જ મારી દરેક વાતને મહત્ત્વ આપ્યું હતું। ભાઈ માટે પપ્પાએ એક સારી છોકરી શોધી લીધી હતી અને આ રીતે મારા ભાઈના લગ્ન પણ થઈ ગયા હતા। ભાભીના ઘરે આવવાથી હું ખૂબ ખુશ થઈ હતી। મને લાગતું હતું કે મને એક સાથી મળી જશે, પરંતુ ભાભી તો પોતાની જ દુનિયામાં મગન રહેતી હતી। તેમણે ક્યારેય મને સમજવાનો પ્રયાસ જ નહોતો કર્યો। પપ્પા મોટે ભાગે પોતાના બિઝનેસમાં વ્યસ્ત રહેતા હતા, જ્યારે ભાઈ પણ પપ્પા સાથે જ કામમાં લાગેલા રહેતા હતા। હું પણ મારી શાળામાં જતી હતી, પરંતુ એક દિવસ શાળામાંથી પાછા ફરતી વખતે રસ્તામાં મને એક માસૂમ છોકરી મળી જે ખૂબ રડી રહી હતી। તે બિચારી રસ્તાની બાજુમાં બેઠી હતી અને હું ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી। જ્યારે મારી નજર રસ્તાની બાજુમાં બેઠેલી તે છોકરી પર ગઈ, તે લગભગ 15 વર્ષની હતી, દેખાવમાં ખૂબ સુંદર હતી। હું મારી ગાડીમાંથી ઉતરીને તે છોકરીની નજીક ગઈ અને તેને પૂછ્યું, શું થયું? તું રસ્તાની બાજુમાં બેસીને કેમ રડે છે? તે બોલી, દીદી, ભૂખથી તડપી રહી છું, ખૂબ ભૂખ લાગી છે। મારી સગીમાં આ દુનિયામાં નથી। પપ્પાએ બીજા લગ્ન કરી લીધા અને સાવકીમાએ મારું જીવન દુષ્કર કરી દીધું છે। પપ્પાની સામે સાવકીમાં મારી સાથે ખૂબ સારું વર્તન કરે છે, પરંતુ તેમની પાછળ મને પોતાનો દુશ્મન માને છે। મારા પપ્પા મારી દરેક વાતને મહત્ત્વ આપે। હકીકતમાં થોડા દિવસથી મારા પપ્પા બીજા શહેરમાં નોકરી માટે ગયા છે। મારી સાવકીમાં મારી પાસે ઘરના બધા કામ કરાવે છે। જ્યારે મને ભણવા લખવાનો અને ડૉક્ટર બનવાનો ખૂબ શોખ છે, તે નથી ઈચ્છતી કે હું શાળામાં જાઉં। મારા પપ્પાએ મારું એડમિશન એક સારી શાળામાં કરાવ્યું છે। મારી સાવકીમાં મને મના કરે છે કે ભણવાની કોઈ જરૂર નથી, ઘરે રહીને ઘરના કામ કર, પરંતુ હું ઘરના બધા કામ કરું છું અને મારું ભણતર નથી છોડી શકતી। જે દિવસથી મારા પપ્પા આ શહેરથી ગયા છે, તેમણે મારું જીવન દુષ્કર કરી દીધું છે। હું સવારે વહેલી ઉઠીને ઘરના બધા કામ કરી લઉં છું અને મારી સાવકી માને સૂતી મૂકીને શાળાએ જતી રહું છું, પરંતુ જ્યારે રજા પછી ઘરે પાછી જાઉં છું તો સાવકીમાં મને ખૂબ મારે છે અને કહે છે કે તને મના કર્યું હતું તો પણ તું શાળાએ કેમ જાય છે? જો શાળામાં જઈશ તો હું તને ખાવાનું નહીં આપું। દીદી, મને ભૂખે રહેવું મંજૂર છે, પરંતુ હું ભણી લખીને કંઈક બનવા માગું છું। છેલ્લા 3 દિવસથી મારી સાવકીમાએ મને ખાવા માટે કંઈ જ નથી આપ્યું। હું આવી જ ભૂખી તરસી શાળામાં જઈ રહી છું। આજે શાળામાં મારી ભૂખથી હાલત ખરાબ થઈ ગઈ હતી। હું પગપાળા મારા ઘરે જઈ રહી હતી, પરંતુ ભૂખના કારણે મારાથી ચાલી પણ શકાતું નહોતી, તેથી અહીં રડવા બેઠી ગઈ। મેં તે છોકરીને કહ્યું, તું ચિંતા ન કર, મારી સાથે આવ, હું તને ખાવાનું ખવડાવી દઈશ। મારી વાત સાંભળીને તેના ચહેરા પર સ્મિત આવી ગયું। હું તેને એક રેસ્ટોરન્ટમાં લઈ ગઈ અને ત્યાં જઈને મેં તેને પેટ ભરીને ખાવાનું ખવડાવ્યું। તે છોકરી વારંવાર મને દુઆઓ આપી રહી હતી અને કહેતી હતી, દીદી, ભગવાન તમારું ખૂબ ભલું કરે, તમે આજે મારી મદદ કરી છે, ભગવાન હંમેશા તમારી મદદ કરશે। પરંતુ આ કહેતા કહેતા તેની આંખોમાં અચાનક આંસુ આવી ગયા। મેં કહ્યું, શું થયું? હવે કેમ રડે છે? હવે તો તને પેટ ભરીને ખાવાનું મળી ગયું ને, તો હવે તારા ચહેરા પર સ્મિત લાવ અને તારા ભણતર પર ધ્યાન આપ। તે છોકરી બોલી, દીદી, આજે તો મેં મારી મદદ કરી છે, પરંતુ મારી સાવકી માં તો મારી સાથે રોજ આવું જ કરે છે। હવે હું ઘરે જઈશ તો તે મને શાળાના ડ્રેસમાં જોઈને ગુસ્સે થઈ જશે
અને મને ખાવા માટે ફરીથી કંઈ નહીં આપે. મારું જીવન તો આવું જ ચાલ્યા કરશે. હું તો બસ ભગવાનને પ્રાર્થના કરું છું કે મારા પપ્પા જલ્દી ઘરે પાછા આવે, કારણ કે પપ્પા તો એ જ ઈચ્છે છે કે હું ભણી લખીને કાંઈક બનું. મારી સાવકીમાં તેમની સામે તો ખૂબ સારી બને છે, પરંતુ તેમની પાછળ મને ઘરની નોકરાણી બનાવી રાખે છે. મેં કહ્યું, તો તું તારી સાવકીમાની ફરિયાદ તારા પિતાને કેમ નથી કરતી? કેમ ચૂપચાપ આ બધું સહન કરી રહી છે? તે બોલી, દીદી, તમે મારી સાવકીમાને નથી જાણતા. મેં ઘણી વખત મારા પપ્પાને તેની ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બદલામાં તેણે મારી સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું. હું બધું સહન કરી શકું છું, પરંતુ મારું સપનું કોઈ પણ રીતે પૂરું કરવા માંગુ છું. દીદી, તમે જોજો, એક દિવસ હું ખૂબ મોટી ડૉક્ટર બનીશ. ગમે તે થાય, હું પરિસ્થિતિઓ સામે લડીને મારું સપનું પૂરું કરીશ, ભલે તેના માટે મારે મારી સાવકીમાના બધા જુલમ સહન કરવા પડે. તે છોકરીની આંખોમાં તેનું સપનું પૂરું કરવાનો જે જુસ્સો મેં જોયો હતો, એ જો આપણા સમાજની દરેક છોકરીની અંદર આવી જાય તો કદાચ આપણું સપનું પૂરું થવાની કોઈ આપણને રોકી ન શકે. અમે બંને આ વિશે વાતચીત કરી રહ્યા હતા ત્યાં અચાનક મારા મોબાઈલની રિંગ વાગવા લાગી. મેં જોયું તો મારા ઘરેથી મારા માટે કોલ આવી રહ્યા હતા. મેં તે બાળકીને કહ્યું, તું અહીં બેસ અને જો તને કંઈ ખાવું હોય તો ખાઈ શકે છે, હું બિલ ચૂકવી દઈશ. પરંતુ હવે મારે ઘરે જવું પડશે. હું પણ એક શાળામાં શિક્ષિકાની નોકરી કરું છું. મને પણ બાળકોને ભણાવવાનો ખૂબ શોખ છે. હું મારા ઘરે જઈ રહી છું. મને ઘરે પહોંચવામાં મોડું થઈ ગયું છે, તેથી મારા ઘરેથી કોલ્સ આવી રહ્યા છે. આ કહીને હું તે છોકરીની પાસેથી ઊભી થઈ ગઈ. બીજા દિવસે ફરીથી મને તે જ છોકરી રસ્તાની બાજુમાં મોં લટકાવીને બેઠેલી દેખાઈ. હું ફરીથી તેની પાસે ગઈ અને તેનો ચહેરો જોઈને હું સમજી ગઈ હતી કે તે બિચારી આજે ફરીથી ભૂખી છે. આજે મેં તેને બજારનું ખાવાનું નહોતું ખવડાવ્યું, કારણ કે રોજ રોજ બજારનું ખાવાનું ખાવાથી માણસ બીમાર થઈ જાય છે. આજે મેં તેને મારા હિસ્સાનું લંચ આપી દીધું હતું અને પછી તેણે ખાવાનું ખાઈ લીધું. આજે પણ તે મને ઢગલાબંધ દુઆઓ આપી રહી હતી, કારણ કે આજે મારી પાસે લંચ બચ્યું હતું. મને ભૂખ નહોતી લાગી, તેથી મેં શાળામાં મારું લંચ ખાઈ લીધું નહોતું. હું તો ઘરે જઈને પણ ખાવાનું ખાઈ શકતી હતી, પરંતુ આ બિચારીને પેટ ભરીને ખાવાનું ન મળવાની સજા મળી હતી, કારણ કે તે પોતાનું શિક્ષણ મેળવી રહી હતી. ખબર નહીં આ દુનિયામાં કેવા કેવા લોકો હોય છે. ફિલહાલ તે છોકરીએ આજે પણ પેટ ભરીને ખાવાનું ખાઈ લીધું હતું. ઘણા દિવસો આવી જ રીતે પસાર થઈ ગયા. મને રોજ સવારે ફિકરથી અમારા ઘરની નોકરાણી લંચ પેક કરીને આપતી હતી, જે હું શાળામાં જઈને નહોતી ખાતી, કારણ કે મને તે બાળકીની ચિંતા રહેતી હતી. હું તેના માટે ખાવાનું બચાવી રાખતી હતી અને પછી રજા પછી ઘરે પાછા ફરતી વખતે જો તે બાળકીને રસ્તાની બાજુમાં બેઠેલી જોઉં તો મારું ખાવાનું તેને આપી દેતી હતી, કારણ કે હવે તો તે પણ મારી રાહ જોતી રસ્તાની બાજુમાં બેઠી હતી. તેને મારી પાસેથી આશા હતી કે મારા આવવાથી તેને પેટ ભરીને ખાવાનું મળી જશે. મારું જીવન પણ આવી જ રીતે પસાર થઈ રહ્યું હતું. ભાભી સાથે મારો વધુ સંબંધ નહોતો, કારણ કે ભાભી એક શ્રીમંત પરિવારની હતી અને ખૂબ બગડેલી અને ઘમંડી છોકરી હતી. તેથી તે પોતાની આગળ કોઈને કંઈ ગણતી નહોતી. ભાભીના આવવાથી ભાઈ પણ બદલાઈ ગયા હતા. તેમ છતાં મારા જીવનમાં કોઈ ફરક નહોતો પડ્યો, કારણ કે મારા પપ્પા મને ખૂબ પ્રેમ કરતા હતા. પરંતુ એક દિવસ મારા જીવનમાંથી ખુશીઓ ખતમ થવાનો સમય આવી ગયો હતો, કારણ કે મારા પપ્પાની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ હતી અને હું તે સમયે શાળામાં હતી. હું બાળકોને એક મહત્વની વાત સમજાવી રહી હતી, તેથી મારો મોબાઈલ સાયલેન્ટ પર હતો. ઘરેથી મને ઘણા બધા કોલ્સ આવી રહ્યા હતા, પરંતુ મોબાઈલ સાયલેન્ટ હોવાને કારણે મને કોલ્સની ખબર જ નહોતી પડી. જેવી મારી ક્લાસ પૂરી થઈ તેવું મેં મારા મોબાઈલ પર ધ્યાન આપ્યું. તે જોઈને હું ચોંકી ગઈ કે મારા ફોન પર ઘણા બધા મિસ કોલ હતા. મેં જેવો પાછો કોલ કર્યો તેવું મને ખબર પડી કે મારા પપ્પાની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ છે. તેથી હું ઝડપથી મારા ઘરે જવા નીકળી ગઈ. ઘરે જઈને મને ખબર પડી કે પપ્પાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હું તરત જ ઘરેથી હોસ્પિટલ માટે નીકળી અને જ્યારે હોસ્પિટલ પહોંચી ત્યાં જઈને ખબર પડી કે હમણાં જ પપ્પાનું અવસાન થયું છે અને તેઓ મને યાદ કરતાં કરતાં આ દુનિયામાંથી ચાલ્યા ગયા. તે દિવસ મારા જીવનનો સૌથી ભયાનક દિવસ હતો, કારણ કે તે દિવસથી જ મારા જીવનમાં ખરાબ સમય આવવાનું શરૂ થયું હતું. મારા પપ્પાના મૃત્યુ પર હું ધ્રુસકે ધ્રુસકે રડી હતી, કારણ કે મારા પપ્પા એકમાત્ર એવા વ્યક્તિ હતા જેમણે મને મા અને પિતા બંનેના પ્રેમ આપ્યો હતો. ભલે તેઓ પોતાના બિઝનેસમાં ખૂબ વ્યસ્ત રહેતા હતા,
પરંતુ તેમણે પોતાની દીકરીને પ્રેમ કરવામાં ક્યારેય કોઈ કમી નહોતી રાખી. ભાભીના આવ્યા પછી ભાઈએ પોતાની બહેન પર ધ્યાન આપવાનું બંધ કરી દીધું હતું. પરંતુ મારા પપ્પા એવા વ્યક્તિ હતા જેમણે મારી નાની નાની ખુશીઓનું ધ્યાન રાખ્યું હતું અને આજે આટલી કાળજી લેનાર વ્યક્તિ મારાથી અલગ થઈ ગયો હતો. પપ્પાના મૃત્યુનો આઘાત મને ઘણા દિવસો સુધી રહ્યો હતો, જેના કારણે મેં શાળામાં જવાનું પણ છોડી દીધું હતું અને હવે હું મોટે ભાગે ઘરમાં જ રહેતી હતી. મારા ચહેરા પરથી હાસ્ય તો સાવ ગાયબ જ થઈ ગયું હતું, કારણ કે પપ્પાના મૃત્યુનો આઘાત સીધો મારા હૃદયને લાગ્યો હતો. હું રોજ મારા પપ્પાને યાદ કરીને રડતી રહેતી હતી. જ્યારે ભાભી જોતા કે હું આખો દિવસ મારા રૂમમાં બંધ રહું છું, તો તેમણે પોતાના મિત્રોને ઘરે બોલાવવાનું શરૂ કરી દીધું, કારણ કે હવે તેમને રોકનાર કોઈ નહોતું બચ્યું. પપ્પાના મૃત્યુના થોડા દિવસો પછી ભાઈએ ફરીથી ઓફિસ જવાનું શરૂ કરી દીધું હતું અને હું પપ્પાના આઘાતને દિલથી લગાવીને રૂમમાં બંધ રહેતી હતી. ભાભીને કોઈ કંઈ કહેનારું નહોતું. ભાભી મિત્રોને ઘરે બોલાવતા જ હતા, સાથે સાથે ખૂબ પાર્ટીઓ પણ કરતા હતા. એક દિવસ હું મારા રૂમમાં હતી ત્યારે મને તેજ ગીતોનો અવાજ આવ્યો અને આ અવાજ તો અમારા ઘરમાંથી જ આવી રહ્યો હતો. હું રૂમમાંથી બહાર નીકળી તો જોયું કે ભાભી પોતાના મિત્રો સાથે હોલમાં ગીતો વગાડીને નાચી રહ્યા હતા. હું તરત જ તેમની પાસે ગઈ અને મેં મ્યુઝિક સિસ્ટમ પર જોરથી હાથ માર્યો, જેનાથી તે બંધ થઈ ગયું. મેં ભાભીને કહ્યું, ભાભી, તમને શરમ નથી આવતી? હજી પપ્પાને મૃત્યુને કેટલા દિવસ થયા છે અને તમે અહીં મિત્રોને બોલાવીને નાચગાન કરો છો? ભાભી બોલ્યા, તો શું તારી જેમ તારા બાપના મૃત્યુનો આઘાત દિલમાં લગાવી રહું? તે તારો બાપ હતો, મારો બાપ નહોતો. મેં ભાભીને કહ્યું, તમે આ કેવી વાતો કરો છો? પપ્પા તમારા પણ સસરા હતા. તેમણે તમને વહુ નહીં પણ હંમેશા દીકરી માની હતી. તમારે પપ્પા માટે આવા શબ્દો તમારા મોંમાંથી ન કાઢવા જોઈએ. જો આ વાત ભાઈને ખબર પડી જશે તો તમે જાણો છો કે ભાઈ તમારાથી કેટલા નારાજ થશે. ભાભી બોલ્યા, આ વાત તેમને કોણ કહેશે, તું કે હું? તું ચિંતા ન કર, તારાથી પહેલાં હું જ તેમને આ વાત કહી દઈશ. અને હા, આગળ જો તે મારી કોઈ પણ બાબતમાં રોકટોક કરવાનો પ્રયાસ કર્યો તો મારાથી ખરાબ તારા માટે કોઈ નહીં હોય. મેં ભાભીના હાથ પર ધ્યાન આપ્યું તો જોઈને હું ચોંકી ગઈ કે તેમના હાથમાં દારૂનો ગ્લાસ હતો, જ્યારે તેમના બાકીના બધા મિત્રોના હાથમાં પણ ડ્રિંક્સના ગ્લાસ હતા. હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. મેં કહ્યું, ભાભી, તમે અમારા ઘરમાં દારૂ પી રહ્યા છો? અમારા ઘરમાં આજ સુધી કોઈએ ડ્રિંક નથી કરી. તો તે બોલ્યા, તમારા ઘરે કોઈએ ડ્રિંક નહીં કરી હોય, પરંતુ હું તો શરૂઆતથી જ ડ્રિંક કરું છું. મેં તેમના હાથમાંથી ગ્લાસ છીનવવાનો પ્રયાસ કર્યો તો તેમણે મારા ચહેરા પર જોરદાર થપ્પડ મારી અને નોકરને કહીને જબરદસ્તી મને મારા રૂમમાં મોકલી દીધી. તે બોલ્યા, આજે હું તારો ઈલાજ જરૂર કરીશ, તારા ભાઈને આવવા દે. હું મારા રૂમમાં જઈને ધ્રુસકે રડી રહી હતી. ભાભી ખૂબ ખરાબ હતા, આ વાત તો હું સારી રીતે જાણતી હતી, પરંતુ આટલા ઘટિયા અને બગડેલા પણ હતા કે તે અમારા જ ઘરની અંદર દારૂ પી રહ્યા હતા અને પોતાના ઘટિયા મિત્રો સાથે નાચી રહ્યા હતા. મને તો ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. રાત્રે જ્યારે ભાઈ આવ્યા તો તેમણે હંગામો શરૂ કરી દીધો. હંગામાનો અવાજ સાંભળીને હું રૂમમાંથી બહાર ગઈ તો ભાઈએ કહ્યું, તે આજે મારી પત્નીનું તેના મિત્રોની સામે અપમાન કર્યું છે. મેં જોયું તો ભાભીની આંખોમાં આંસુ હતા. મેં કહ્યું, ભાઈ, મેં ભાભીનું કોઈ અપમાન નથી કર્યું. તો ભાઈ બોલ્યા, જો તારી ભાભીને જ્યારથી હું ઓફિસથી આવ્યો છું તે રડી રહી છે અને તેના મિત્રોએ પણ મને ફોન કરીને કહ્યું છે કે તારી બહેન ખૂબ બદતમીજ છે. આજે તેણે અમારી સામે તારી પત્ની પર હાથ ઉપાડ્યો. બોલ, શું તે પણ જૂઠું બોલશે? ભાઈની વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. એ ભલે હું ભાભી પર હાથ કેવી રીતે ઉઠાવી શકું, જ્યારે હાથ તો તેમણે મારા પર ઉઠાવ્યો હતો, પરંતુ હું સમજી ગઈ હતી કે આ બધું ભાભીને રોકટોક કરવાની સજા છે. ભાઈએ તે જ દિવસે નક્કી કરી લીધું હતું કે તેઓ મારા લગ્ન કરાવી દેશે અને પછી એવું જ થયું. ભાભી મને ઘરમાંથી કાઢી મૂકવામાં સફળ રહ્યા હતા. હું લગ્ન કરીને મારે સાસરે આવી ગઈ હતી. મને ખબર નહોતી કે મારા લગ્ન કોની સાથે થયા છે, પરંતુ હા, જે ઘરમાં મારા લગ્ન થયા હતા, જો મારા પપ્પા જીવતા હોત તો તેઓ ક્યારેય આવા પરિવારમાં મારા લગ્ન ન કરાવત, કારણ કે આ મધ્યમ વર્ગના લોકો હતા. ભાભીએ મારા સાથેની દુશ્મની નીકાળવા માટે જાણી જોઈને ભાઈને કહીને મારા લગ્ન આવા પરિવારમાં કરાવ્યા હતા જ્યાં હું ખુશ ન રહી શકું. મારા સાસરામાં મારા પતિ ઉપરાંત તેમની માતા અને તેમનો એક નાનો ભાઈ પણ હતો. અમારી પાસે ભગવાનનું આપેલું બધું જ હતું, પરંતુ તેમ છતાં
મારા ભાઈએ મારા લગ્ન સાદગીથી કર્યા હતા અને મને દહેજમાં પણ કંઈ નહોતું આપ્યું. જ્યારે હું આ લોકોના ઘરે લગ્ન કરીને આવી તો મારો પતિ મારી સુંદરતાની વાહવાહી કરતો હતો. તેને જોઈને લાગતું હતું કે તે મને ચાહે છે, પરંતુ ખરાબ નિયત તો મારી સાસુની હતી, જે વાતમાં મને તાકીદ કરતી હતી કે આટલા મોટા ઘરની દીકરી હોવા છતાં તું ખાલી હાથે અમારા ઘરે આવી છે. હું તેમને સમજાવવાનો પ્રયાસ કરતી હતી કે લગ્ન કરવું જો દીકરીઓના હાથમાં હોત તો તેઓ પોતાની મરજી મુજબ લગ્ન કરત. મેં તો મારા ઘરની ઇજ્જત બચાવવા માટે મારા ભાઈની મરજીથી લગ્ન કર્યા છે. મારી સાસુ આ વાત પર મને ખૂબ ઠપકો આપતી હતી. તે કહેતી હતી, તમે મોટા ઘરની દીકરીઓ આવી જ રીતે જીભ ચલાવો છો, પરંતુ તને આ ઘરમાં સુખેથી રહેવાનો હક ત્યારે જ મળશે જ્યારે તું તારા હિસ્સાનું દહેજ અમને લાવી આપીશ. મેં મારી સાસુને કહ્યું, હું તમારી વાતનો કોઈ અર્થ નથી સમજી શકી. તો તે બોલી, તું જાણે છે કે અમે ગરીબ લોકો છીએ. મારા બંને દીકરા મજૂરી કરે છે. હું તો મારા દીકરા માટે તને આ ઘરમાં વહુ બનાવીને લાવી હતી, જેથી તારા આવવાથી ઘણું બધું દહેજ આવે અને તારા ઘરવાળા દહેજમાં થોડી રકમ પણ આપે, જેથી મારો દીકરો પોતાનો વેપાર શરૂ કરી શકે. પરંતુ તું તો અહીં ખાલી હાથે આવી ગઈ. હવે બોલ, અમારા ઘરનું ગુજરાન કેવી રીતે ચાલશે? તારી ભાભીએ તો મને ભરોસો આપ્યો હતો કે તે પોતાની નણંદને દહેજમાં ઘણો બધો સામાન અને મોટી રકમ સાથે વિદાય કરશે, પરંતુ તારી ભાભી તો ખૂબ ચાલાક અને જૂઠી સ્ત્રી નીકળી. તેણે તો તને ખાલી હાથે જ અમારા ઘરે મોકલી દીધી. હું ઈચ્છું છું કે તું તારા માયકે જા અને ત્યાં જઈને તારા ભાઈને કહે કે તારા હિસ્સાનું દહેજ તને આપે. મેં કહ્યું, તમે આ કેવી વાતો કરો છો? હું એટલી નીચી નથી કે હું તે લોકો પાસે જઈને મારા દહેજના પૈસા માંગું. હું જે રીતે અહીં આવી ગઈ છું એ જ ઘણું છે. મારી સાસુએ મારા વાળ ખેંચી લીધા અને કહ્યું, તો પછી આ ઘરમાં તને ખાવાનું પણ નહીં મળે અને આ ઘરમાં વહુ બનવાનો હક પણ તને ત્યારે જ મળશે જ્યારે તું અમને પૈસા લાવી આપીશ. મેં મારી સાસુને કહ્યું, તમને મને કંઈ પણ કહેવાનો કોઈ હક નથી. હું આ બાબતે મારા પતિ સાથે વાત કરીશ. મારી સાસુ બોલ્યા, જેની સાથે જે વાત કરવી હોય તે કર, પરંતુ મને મારા દીકરાના વેપાર માટે તું પૈસા લાવી આપીશ. હું નથી ઈચ્છતી કે મારો દીકરો મજૂર બનીને આખી જિંદગી ગુજારે. મારી સાસુની વાતથી મને ખૂબ દુઃખ થયું હતું અને હું ખૂબ રડી હતી. તેમણે મારા પર અત્યાચાર શરૂ કરી દીધા હતા. ઘરના બધા કામ મારી પાસે કરાવતા અને બધાની સામે મને અપમાનિત કરતા હતા. મહોલ્લાની કોઈ સ્ત્રી તેમની પાસે આવીને બેસે અને કહે કે તમે ખૂબ ભાગ્યશાળી છો, આટલા શ્રીમંત ઘરની વહુ તમને મળી છે, કેટલી સુંદર છે અને ભણેલી ગણેલી પણ છે. તો તે આ વાત પર કહેતી, તેની સુંદરતા પર ના જા. ભલે તે શ્રીમંત ઘરની હોય, પરંતુ દહેજમાં તેના ભાઈએ તેના સિવાય અમને કંઈ જ નથી આપ્યું. જ્યારે મેં મારો આટલો હટ્ટોકટ્ટો દીકરો તેના હવાલે કરી દીધો, તો તેના બદલામાં તેણે પોતાના પતિની મદદ કરવી જોઈએ. તે હજી પણ ફેક્ટરીમાં જઈને મજૂરી કરે છે. તે ઈચ્છે તો તેના ભાઈ પાસેથી થોડી રકમ લાવીને અમને આપી શકે, જેથી મારો દીકરો પોતાનો વેપાર શરૂ કરી શકે. પરંતુ તેને તો આ વાતની તમીજ જ નથી કે તેનો પતિ પરેશાન છે. હું મારી સાસુની બધી વાતો ચૂપચાપ સાંભળતી રહેતી. મને અફસોસ થતો હતો કે મારી ભાભીએ મારી સાથે આવું કેમ કર્યું. મને યાદ છે કે જ્યારે ભાઈને ગુસ્સો આવ્યો હતો તો ભાઈએ ભાભીને કહ્યું હતું, તું આના માટે કોઈ સારો રિશ્તો શોધ. હું જલ્દીથી જલ્દી તેના લગ્ન કરવા માગું છું. હું નથી ઈચ્છતો કે પપ્પાના મૃત્યુ પછી તે અમારા લગ્ન જીવનમાં ચેર ઓકે. ભાઈને એવું લાગતું હતું કે હું તેમનો અને ભાભીનો સંબંધ ખરાબ કરવાનો પ્રયાસ કરું છું, પરંતુ હકીકતમાં તો તેમણે મારું આખું જીવન ખરાબ કરી દીધું હતું. હું મારા પતિને તેની માતાની વાતો કહેતી તો મારો પતિ કહેતો, મારી માં કંઈ ખોટું નથી કહેતી. જો મારા વેપાર માટે તું તારા ભાઈ પાસેથી થોડા પૈસા લઈ લે તો તેમાં કંઈ ખોટું નથી. આ તારો હક છે. આખરે તું તો તારા જ પૈસા તે લોકો પાસેથી માંગે છે, કારણ કે તેમને તને દહેજમાં પણ કંઈ નથી આપ્યું. મારા પતિની વાત પર મેં કહ્યું, આખરે તું કેવી વાતો કરે છે? હું તેમની પાસે પૈસા માંગતી હોઉં તો સારી નહીં લાગુ. તે બોલ્યો, આ તમે છોકરીઓની સમસ્યા હોય છે. તે મારી મમ્મીને નથી જોઈ. તેમણે મારા પપ્પા માટે કેટલા બલિદાન આપ્યા છે અને તું છે કે તારા ભાઈ પાસેથી મારા વેપાર માટે પૈસા નથી માંગી શકતી. મારો પતિ આ વાતે મારી સાથે નારાજ રહેવા લાગ્યો હતો. ઘણા વર્ષો આવી જ રીતે પસાર થઈ ગયા અને પછી મારી સાસુએ તેમના નાના દીકરાનો રિશ્તો નક્કી કરી દીધો હતો અને તેમણે મારા દેવરના લગ્ન પણ શ્રીમંત પરિવારમાં નક્કી કર્યા હતા. છોકરીવાળાઓએ મારી સાસુને એ જ કહ્યું હતું.
કે તેમની મોટી વહુ પણ ખૂબ શ્રીમંત પરિવારની છે. તેમણે જબરદસ્તીથી તે લોકો સામે ડંફાસ માર્યા હતા. જ્યારે મારો દેવર પણ આ છોકરીને ખૂબ પસંદ કરતો હતો. મારા દેવરનો રિશ્તો પાકો થઈ ગયો હતો. મારી સાસુને આ વાતનો ખૂબ ઘમંડ હતો કે આવનારી વહુ ઘણું બધું દહેજ લઈને આવશે. મારી સાસુ મને દિવસ રાત તાકીદ કરતી રહેતી. જ્યારે મારો પતિ પણ મારી સાથે કોઈ વાત નહોતો કરતો અને તે મારાથી દૂર દૂર રહેતો હતો. આ ઘરમાં મારી હેસિયત નોકરાણી જેવી હતી. હું હંમેશા મારા નસીબ પર રડતી રહેતી હતી. પછી એક દિવસ હું કંટાળીને મારા ભાઈ પાસે મારા પતિના વેપાર માટે પૈસા માંગવા ગઈ. હું ત્યાં ગઈ તો ભાભીનું વર્તન મારી સાથે બિલકુલ સારું નહોતું. પરંતુ પછી મેં ભાભીને અવગણ્યા અને ભાઈ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે મેં ભાઈને આખી વાત કહી તો મારા ભાઈ બોલ્યા, માફ કર, હું તને પૈસા નથી આપી શકતો કારણ કે તારી સાસુ એક ઘટિયા સ્ત્રી છે. જો આજે મેં તને પૈસા આપી દીધા તો તારી સાસુને પ્રોત્સાહન મળશે અને તે દર વખતે તને અહીં પૈસા લેવા મોકલશે. તેને કહે કે પોતાના દીકરાને કહે કે મહેનત કરે. પોતાની મહેનતથી પણ તો તે પોતાનો વેપાર ઊભો કરી શકે છે. એ જરૂરી નથી કે અમે તેને પૈસા આપીએ તો જ તે પોતાનો વેપાર ઊભો કરે. મેં મારા ભાઈને કહ્યું, આ વાત તો તમારે મારો રિશ્તો કરતી વખતે વિચારવી જોઈએ હતી. તમે લોકોએ મારા લગ્ન એવા પરિવારમાં કરાવ્યા છે જ્યાં બધા લોકો લોભી છે. મારા ભાઈ બોલ્યા, તારું ભાગ્ય ત્યાં જોડાયેલું હતું. મેં કહ્યું, ના ભાઈ, ભાભી અને તમે મારી સાથે ન જાણે કયા જન્મનો બદલો લીધો છે. પપ્પા જો જીવતા હોત તો તેઓ ક્યારેય આવું ન થવા દેત. હું ગુસ્સામાં ત્યાંથી ઊભી થઈ ગઈ કારણ કે હવે મને મારા ભાઈ પાસેથી પણ કોઈ આશા નહોતી અને મેં નક્કી કરી લીધું હતું કે હવે ગમે તે થાય, હું કોઈના કહેવાથી આ લોકો પાસે મદદ માંગવા ક્યારેય નહીં આવું. હું શર્મિંદા થઈને મારા ઘરે આવી તો મારી સાસુએ મને સવાલ કર્યો, શું થયું, પૈસા લાવી નથી? તેમણે મારો લટકેલો ચહેરો અને ખાલી હાથ જોયા તો બોલ્યા, યાદ રાખજે, તને આ ઘરમાંથી કાઢી મૂકવામાં હવે વધુ સમય નહીં લાગે. હું ચૂપ રહી કારણ કે આથી વધુ હું કંઈ ન કરી શકતી. બધાનું વર્તન મારી સાથે ખૂબ ખરાબ હતું. મારા દેવરના લગ્નની ઘરમાં તૈયારીઓ ચાલી રહી હતી જેના પર ઘરમાં કામ ખૂબ વધી ગયું હતું અને બધા કામનો ભાર મારી સાસુએ મારા પર જ નાખી દીધો હતો. પછી મારા દેવરના લગ્ન થઈ ગયા અને દેવરાણી વિદાય થઈને અમારે અહીં આવી ગઈ. દેવરાણી તો પોતાના માયકાથી ઘણું બધું દહેજ લઈને આવી હતી. તે દિવસથી તો મારી આ ઘરમાં વધુ અપમાન થવા લાગ્યું હતું અને પછી જોત જોતામાં મારા લગ્નને પૂરા 10 વર્ષ વીતી ગયા. પરંતુ મારા જીવનની મુશ્કેલીઓ ત્યાં ને ત્યાં જ રહી કારણ કે મારી સાસુ મારી દેવરાણીને વધુ મહત્વ આપવા લાગી હતી. દેવર પણ પોતાની પત્નીના પલ્લુથી બંધાયેલો રહેતો હતો. મારા પતિએ પણ ક્યારેય મારી સાથે એટલો પ્રેમ નહોતો કર્યો જેટલો મારો દેવર પોતાની પત્ની સાથે કરતો હતો. આજે પણ મને સમજાયું કે પૈસા અને પૈસાવાળાઓનું કેટલું મહત્વ હોય છે. મારી સાસુ અને મારી દેવરાણી આખો દિવસ ઘરમાં આરામ કરતા અને એકબીજા સાથે હસી મજાક કરતા અને હું નોકરાણીની જેમ આટલી ગરમીમાં આખો દિવસ ક્યારેક ઘરની સફાઈ કરતી તો ક્યારેક ઝાડા પોતા કરતી. આ લોકોને ખાવાનું પણ પથારીમાં જોઈએ હતું. હું મારા પતિને જોઈને મારા પ્રેમ માટે તરસતી હતી કારણ કે તે ઘરમાં હોય તો મને જોઈને અવગણતો હતો. આ બધું લોકોને એ જ કહેવું હતું કે જો હું મારા પતિના વેપાર માટે મારા ભાઈ પાસેથી પૈસા લાવી દઉં તો આ લોકો મને આ ઘરમાં મહત્ત્વ આપવાનું શરૂ કરશે. પરંતુ હવે આટલા વર્ષો વીતી ગયા પછી આ લોકોને પણ ખબર પડી ગઈ હતી કે મને પૈસા આપનાર કોઈ નથી. આ લોકો પૈસા માંગવાની બાબતે ચૂપ તો થઈ ગયા હતા પરંતુ પોતાની હરકતોથી બાજ નહોતા આવ્યા. હું ફરીથી મારા ભાઈ સામે ઝૂકવા નહોતી ઈચ્છતી. હવે જ્યારથી મારી દેવરાણી આ ઘરમાં આવી હતી બધા લોકો તેના દીવાના થઈ ગયા હતા. દેરાણી જે કહેતી આ ઘરમાં એવું જ થતું. દેરાણી મને ખૂબ ઉલટી સીધી વાતો સંભળાવતી. કહેવા માટે તો હું રિશ્તામાં તેનાથી મોટી હતી પરંતુ તે બધું દહેજ અને પૈસા લાવવાને કારણે આ ઘરની માલકીન બનીને રહેતી હતી. તે ક્યારેક મારી સાસુને પણ કંઈ પણ કહી દેતી હતી જેના પર મારી સાસુ બુરું નહોતી માનતી અને મને તો મારી સાસુ નાની નાની વાતો સંભળાવતી હતી. એક દિવસ મારી દેરાણીએ પોતાના માયકાવાળાઓને ખાવાનું આમંત્રણ આપ્યું હતું અને મને મારી સાસુ અને દેવરાણીએ કહ્યું હતું કે મહેમાનો માટે સારું ખાવાનું બનાવીને તૈયાર કરી લે. મેં તેમના માટે ખાવાનું તૈયાર કરી દીધું હતું. રાત્રે જ્યારે બધા લોકો એકસાથે ખાવાનું ખાતા હતા તો મારી દેરાણીની મમ્મીએ મારી તરફ જોઈને કહ્યું, બેટા, તું તારી જેઠાણીને પણ કહે, આ પણ અમારી સાથે બેસીને ખાવાનું ખાઈ લેશે.
મારી દેરાણીએ મારા જ મોં પર પોતાની મમ્મીને કહ્યું, આ મારી જેઠાણી નથી, પરંતુ આ ઘરની નોકરાણી છે. તેની વાત સાંભળીને તેની મમ્મી અચાનક ચોંકી ગઈ હતી. પછી તેણે સફાઈ આપતા કહ્યું, મમ્મી, તમે નથી જાણતા કે આ તો ખાલી હાથે અહીં આવી છે, તેથી આની હેસિયત આ ઘરમાં વહુની નહીં પરંતુ નોકરાણીની છે. આ વાત સાંભળીને મારી સાસુ અને દેરાણી જોરજોરથી હસવા લાગ્યા હતા. જ્યારે તે લોકોની સામે મારું ખૂબ અપમાન થઈ રહ્યું હતું. તે દિવસે મને ખૂબ ખરાબ લાગી રહ્યું હતું અને હું ખૂબ રડી હતી. મારા લગ્નને ધીમે ધીમે 10 વર્ષ થવા આવ્યા હતા, પરંતુ હજુ સુધી મારી પાસે કોઈ સંતાન નહોતું, કારણ કે મારો પતિ તો મને સમય જ નહોતો આપતો. મારી દેરાણીની એક સુંદર બહેન પણ હતી. મેં નોંધ્યું હતું કે તે હવે અમારા ઘરે વધુ આવવા જવા લાગી હતી અને મારા પતિ પર ડોરા નાખવા લાગી હતી. મને તેનું આ બધું કરવું બિલકુલ પસંદ નહોતું, તેથી મેં મારી સાસુ પાસે તેની ફરિયાદ કરી હતી. મારી સાસુએ કહ્યું, તે તો મારા દીકરા માટે કંઈ જ નથી કર્યું. હવે જુઓ, હું નાની વહુની બહેનને આ ઘરમાં તારી જગ્યાએ મોટી વહુ બનાવીને લાવીશ તો મને ખૂબ ફાયદો થશે અને મારા દીકરાને પણ આ વાતથી કોઈ વાંધો નથી. હું મારી સાસુની આ વાત સાંભળીને ચોંકી ગઈ હતી. આખરે આ ઘરમાં રહેતા મને 10 વર્ષ વીતી ગયા. હવે જો મારા પતિએ મને છોડી દીધી તો હું ક્યાં જઈશ? મેં સાસુને કહ્યું, તમે આવું કંઈ ન કરી શકો. હજી હું આ બાબતે મારી સાસુ સાથે દલીલ કરી રહી હતી કે અચાનક દેરાણી અમારી વચ્ચે આવી ગઈ અને બોલી, શું થયું? કઈ વાત પર દલીલ થઈ રહી છે? હું ચૂપ થઈ ગઈ, પરંતુ મારા જ મોં પર મારી સાસુએ કહ્યું, કંઈ નહીં વહુ, આને કહી રહી છું કે આ અમારા ઘરમાંથી જતી રહે, કારણ કે મેં મારા મોટા દીકરા માટે છોકરી શોધી લીધી છે. મારી દેરાણી બોલી, અરે મમ્મીજી, તમે ભાઈ માટે કઈ છોકરી જોઈ છે? જરા મને પણ તો કહો, કારણ કે આગલી વખતે તમે આવી છોકરીને ઉઠાવીને ન લાવતા. કોઈ ખાનદાની છોકરી લાવજો જે શ્રીમંત પરિવારની હોય. મારી સાસુ બોલી, અરે વહુ, મેં વિચાર્યું છે કે તારી નાની બહેન તારી જેઠાણી બની જાય. સાસુની વાત સાંભળીને અચાનક મારી દેરાણીના ચહેરા પર સ્મિત આવી ગયું હતું અને તે બોલી, તમે તો બિલકુલ સાચું કહો છો મમ્મીજી. આ રીતે તો અમે બંને બહેનો આ ઘર પર રાજ કરીશું અને તમે ચિંતા ન કરો. હું મારા પપ્પા સાથે આ બંનેના રિશ્તાની વાત કરું છું અને મારા પપ્પાએ જે રીતે મારા પતિને બિઝનેસ કરાવ્યો છે તેવી જ રીતે મારા જેઠજીને પણ કોઈ બિઝનેસ કરાવી દેશે. ત્યારે જઈને તમારો પરિવાર ખાનદાની પરિવાર બનશે અને આવી ઘટિયા છોકરીને તો તમારે હમણાં જ આ સમયે ઘરમાંથી બહાર કાઢી દેવી જોઈએ. મેં મારી દેરાણીને કહ્યું, તું મારી સાથે આવા કેવા શબ્દોનો ઉપયોગ કરે છે? મારી દેરાણી મારી નજીક આવી અને મને ઘૂરતા કહેવા લાગી, હા, હું તારા પર આનાથી પણ ઘટિયા શબ્દોનો ઉપયોગ કરી શકું, તો તું શું કરીશ? મેં મારી દેરાણીને કહ્યું, જીભ સંભાળીને વાત કર. તો તે બોલી, તું જેવી ઘટિયા છોકરીઓ સાથે આવી જ રીતે વાત કરાય છે, ન જાણે ક્યાં પાપની ગંદકી છે તું. જ્યારે મારી દેરાણીએ આ વાત કહી તો મેં તેના મોં પર જોરદાર થપ્પડ મારી દીધી અને ગુસ્સાથી ચાલતી હું મારા રૂમમાં આવી ગઈ. મારી દેરાણી ગુસ્સાથી ચીસો પાડવા લાગી અને કહેવા લાગી, હું તારા થપ્પડનો બદલો જરૂર લઈશ અને તને આ ઘરમાંથી કાઢીને જ રહીશ જો હું તારી આંખો સામે તારા પતિના લગ્ન મારી બહેન સાથે કરાવીશ. મારી સાસુએ પણ મારા થપ્પડ પર ગુસ્સો આવ્યો અને આજે તો તેમણે ઠાણી લીધું હતું કે તેઓ મારા પતિને મારી ફરિયાદ કરીને જ રહેશે. હું રૂમમાં આવીને મારા નસીબ પર ખૂબ રડી રહી હતી. આજે તો મારું મન થઈ રહ્યું હતું કે હું મારી જાન લઈ લઉં. મને મારું જીવન ખૂબ ખરાબ લાગી રહ્યું હતું. સમજાતું નહોતું કે હું શું કરું. હું રડતા રડતા જ સૂઈ ગઈ હતી. જ્યારે રાત્રે મારો પતિ રૂમમાં આવ્યો અને તેણે મને ચીસો પાડીને બોલાવી. હું ગભરાઈને ઊભી થઈને બેઠી ગઈ અને જાણતી હતી કે આજે આ બધું તો થવાનું જ હતું, કારણ કે મારી દેરાણીએ મારા પતિને મારી સામે ભડકાવી દીધો હતો. મારો પતિ મારા પર ખૂબ ગુસ્સો કરી રહ્યો હતો. તેણે કહ્યું, તે નીલમ પર હાથ ઉઠાવ્યો. તું નથી જાણતી કે તે શ્રીમંત પરિવારની દીકરી છે? તે તને ધરપકડ પણ કરાવી શકે છે. મેં આ વાત મારા પતિને કોઈ સફાઈ ન આપી, કારણ કે ઘણા વર્ષો પહેલાં પણ હું મારી ભાભીના હાથે થપ્પડ ખાઈને પણ આરોપ મારા પર જ લગાવી ચૂકી હતી. આજે તો ઓછામાં ઓછું મેં મારી દેરાણી પર હાથ ઉઠાવ્યો હતો. હું ચૂપ રહી હતી. મારો પતિ મને જે પણ કહેતો રહ્યો હું ચૂપચાપ સાંભળતી રહી અને રડતી રહી, કારણ કે આવું કરવા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. હું રડતી રહી હતી. હવે તો મારી દેરાણી અને મારી સાસુ મારી પાછળ વધુ પડી ગયા હતા. તેમણે મારું આ ઘરમાં રહેવું એક મિનિટ માટે દુષ્કર કરી દીધું હતું. સાંજનો સમય હતો. જ્યારે હું આ બધા લોકો માટે ચા બનાવી રહી હતી
ત્યાં અચાનક દરવાજે ખટખટ થઈ. હું જેવી દરવાજો ખોલવા ગઈ તો દરવાજે ડિલિવરી બોય ઊભો હતો અને તે મારી દેરાણીનું નામ પૂછી રહ્યો હતો. કહેતો હતો કે તેમના માટે એક પાર્સલ છે. મેં મારી દેરાણીને ડિલિવરી બોય વિશે જણાવ્યું તો તે ઝડપથી પાર્સલ લેવા આવી ગઈ હતી, પરંતુ તેણે મને દરવાજેથી પાછી મોકલી દીધી હતી અને કહ્યું હતું, જા જઈને તારું કામ કર, અમને કેમ તકલીફ આપે છે. હું ત્યાંથી હટી ગઈ હતી અને મારા કામમાં વ્યસ્ત થઈ ગઈ હતી. મને ખબર નહોતી કે મારી દેરાણીએ શું મંગાવ્યું હતું. મારી દેરાણી વારંવાર મારા પતિને મારી સામે ભડકાવી રહી હતી અને તેને આ લાલચ આપી રહી હતી કે તમે આને છોડી દેશો તો હું તમારા લગ્ન મારી નાની બહેન સાથે કરાવી દઈશ. પરંતુ મારા પતિના દિલમાં હજી પણ મારા માટે વધુ પ્રેમ તો નહોતો, પરંતુ થોડી દયા જરૂર હતી. તેથી તે મારી સામે થોડી દયા રાખતો હતો. તેથી જ તેની માતા અને દેરાણીના આટલું કહેવા છતાં તે મને છૂટાછેડા નહોતો આપી રહ્યો. હું આ લોકોથી ખૂબ તંગ આવી ગઈ હતી, પરંતુ આજે મારું દિલ કોઈ અજીબ પ્રકારની ગભરાટનો શિકાર થઈ રહ્યું હતું. મને ભૂખ તો લાગી નહોતી. પછી વિચાર્યું કે ઘરના બધા લોકો તો ખાવાનું ખાઈ ચૂક્યા છે, હું ખાવાનું ખાઈ પછી આરામથી સૂઈ જઈશ, કારણ કે ઘરના કામ કરતાં કરતાં મને ખૂબ થાક લાગી રહ્યો હતો. ઘરના બધા લોકો પહેલાં જ એક સાથે બેસીને ખાવાનું ખાઈ લેતા હતા. મને એટલી પણ પરવાનગી નહોતી કે હું તે બધાની વચ્ચે બેસીને ખાવાનું ખાઉં. તેથી બધા કામથી મુક્ત થઈને હું રસોડામાં એકલી બેસીને ખાવાનું ખાતી હતી. હું મારા માટે ખાવાનું કાઢીને ખાવા જ બેસવાની હતી કે અચાનક મારી સાસુએ કોઈ કામ માટે મને બોલાવી. હું તેમની વાત સાંભળવા ગઈ તો મારી સાસુએ મારી પાસે પોતાની દવા મંગાવી. તેમને દવા આપીને જ્યારે હું ફરીથી રસોડામાં આવી તો એ જોઈને હું ગભરાઈ ગઈ કે મારી દેરાણી આજે રસોડામાંથી બહાર નીકળી રહી હતી. તેને જોઈને હું ચોંકી ગઈ, કારણ કે જે દિવસથી તે આ ઘરમાં આવી હતી તેણે અત્યાર સુધી રસોડામાં પગ મૂક્યો ન હતો, કારણ કે તે રસોડામાં કોઈ કામ કરતી જ નહોતી. તેને જે પણ જોઈએ તે પથારી પર બેસીને મારા પાસે માગતી હતી અને હું તેને આપતી હતી. ન જાણે તે રસોડામાં કેમ આવી હતી અને તે મને ઘૂરતી રૂમમાંથી બહાર નીકળી ગઈ. ત્યારબાદ હું ખાવાનું ખાવા બેસી ગઈ. ખાવાનું ખાતાં જ હું વાસણ ધોવા લાગી, પરંતુ વાસણ ધોતાં ધોતાં જ મને અચાનક મારી આંખો સામે અંધારું આવતું જણાયું અને મને ખૂબ જોરથી ગભરાટ થવા લાગ્યો. મારી સમજમાં નહોતું આવતું કે મારી સાથે આ બધું શું થઈ રહ્યું છે. હું ખૂબ ડરી રહી હતી, કારણ કે મારું દિલ ઉલટીથી ભરાઈ આવ્યું હતું, પરંતુ મને ઉલટી નહોતી થઈ રહી. મને નબળાઈ લાગવા લાગી અને મારી આંખો સામે અંધારું આવવા લાગ્યું. જેવું મારી આંખો સામે સંપૂર્ણ અંધારું છવાઈ ગયું અને હું બેહોશ થઈ ગઈ તો હું જમીન પર પડી ગઈ. પછી મને ખબર જ ન પડી કે મારી સાથે શું થયું અને મને આ લોકો ક્યારે હોસ્પિટલ લઈ ગયા, કારણ કે જ્યારે મેં મારી આંખો ખોલીને જોયું તો મારી આસપાસ કોઈ નહોતું. હું હોસ્પિટલના બેડ પર પડી હતી. મેં ચીસો પાડવાનું શરૂ કર્યું તો એક નર્સ આવી અને તેણે મને શાંત રહેવા કહ્યું. તે બોલી, સૂઈ રહો. મેં કહ્યું, હું ક્યાં છું અને મને અહીં કોણ લઈ આવ્યું? મારી વાત સાંભળીને નર્સ બોલી, શાંતિ રાખો, હું હમણાં ડૉક્ટરને બોલાવી લાવું છું. તમારી તબિયત ઠીક નથી. થોડીવાર પછી જ્યારે ડૉક્ટર આવી તો તેણે મને ચેક કર્યું અને તે મારી તરફ ધ્યાનથી જોવા લાગી અને બોલી, તમે મને ઓળખી ગયા છો? મેં કહ્યું, તું કોણ છે? હું તને નથી ઓળખતી, પરંતુ એ કહે છે કે મને અહીં કોણ લઈ આવ્યું અને મને શું થયું? ડૉક્ટર મારું ચેકઅપ કરતાં બોલી, વાસ્તવમાં તમને ઝેર આપવામાં આવ્યું હતું. તમે જીવન અને મૃત્યુની લડાઈ લડીને આજે અહીં આંખો ખોલી શક્યા છો. ડૉક્ટરની વાત સાંભળીને તો મારી આંખો ફાટી રહી ગઈ. જ્યારે તે સમયે હું સંપૂર્ણ હોશમાં આવી ગઈ હતી. ડૉક્ટર બોલી, તમારા આરોપીઓને હું જેલ પહોંચાડવાની પૂરી તૈયારી કરી ચૂકી છું. બસ પોલીસ તમારા નિવેદનની રાહ જોઈ રહી છે. હવે તમે હોશમાં આવી ગયા છો અને થોડા સ્વસ્થ લાગો છો. હું થોડીવારમાં પોલીસને બોલાવી લઈશ. તેઓ તમારું નિવેદન લેશે અને તમારા આરોપીઓ જેલના સળિયાની પાછળ હશે. ડૉક્ટરની વાત સાંભળીને હું ચોંકી ગઈ. મેં કહ્યું, તું કેવી વાતો કરે છે? મને તો કોઈએ ઝેર નથી આપ્યું. તેણે કહ્યું, દીદી, તમે અહીં છેલ્લા 3 દિવસથી બેહોશ છો. તમને તમારો પતિ અહીં લાવ્યો હતો અને જ્યારે તમારું ચેકઅપ કર્યું તો તમારા શરીરમાં ઝેર જોવા મળ્યું. માણસ ઝેર કાં તો પોતે ખાય છે અથવા કોઈ તેને ખવડાવે છે. જ્યાં સુધી તે પોતે ખાય તો ચોક્કસ તેનો પ્રયાસ કરે છે, અને જો કોઈ તેને જબરદસ્તી કે ધોકાથી ખવડાવે તો તેને મારવાનો પ્રયાસ કરે છે. તેથી અમે પોલીસને જાણ કરી અને પોલીસે પણ તમારા આરોપીઓનો પત્તો લગાવવાનો પ્રયાસ કર્યો.
પરંતુ પુરાવા અને સાક્ષી વિના તો પોલીસ તમારા આરોપીની ધરપકડ ન કરી શકે. તેથી મેં તમારા આરોપીઓ વિશે જાણવાનો પ્રયાસ કર્યો. મેં ઠાણી લીધું હતું કે હું આરોપીઓ વિશે જાણીશ. તેથી મેં તમારા સાસરિયાઓને કહી દીધું હતું કે તમારા શરીરમાં ઝેર જોવા મળ્યું છે, અને એ પણ એવું ઝેર જે આપણા દેશમાં મળતું નથી. આ ઝેર બીજા દેશમાંથી મગાવવામાં આવ્યું છે, અને જેને તમને આ ઝેર આપ્યું છે તે આ વાત સારી રીતે જાણે છે કે આ ઝેર કેટલી માત્રામાં આપવું જોઈએ, અને એટલી જ માત્રા આપવાથી માણસનું ત્યાં જ મૃત્યુ થઈ જાય છે. જ્યારે તમે અહીં આવ્યા હતા તો તમારી હાલત ખૂબ ખરાબ હતી. મેં તમને બચાવવામાં એડી ચોટીનું જોર લગાવી દીધું અને પોલીસને ભરોસો આપ્યો કે હું તમને બચાવીશ જ. પરંતુ મેં જોયું કે તમારા ઘરની એક સ્ત્રી જે પોતાને તમારી દેવરાણી ગણાવતી હતી તે વારંવાર અહીં તમારી હાલત ચકાસવા આવતી હતી અને ખૂબ પરેશાન દેખાતી હતી. બાકીના ઘરવાળાઓને તો કોઈ એવી તકલીફ નહોતી. બધા લોકો શાંત બેસી રહ્યા હતા, અહીં સુધી કે તમારા પતિને તો તમારી સાથે કોઈ લેવા દેવા જ નહોતા. તે તમને અહીં દાખલ કરાવીને જાતે જ અહીંથી ચાલ્યા ગયા હતા. જ્યારે પોલીસ કેસ થઈ ગયો તો તે બધા લોકોને કહેવામાં આવ્યું કે ડૉક્ટર તમને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, અને તમે જેવા હોશમાં આવશો તો તમારું નિવેદન લઈ લેવામાં આવશે. તેના મુજબ ખબર પડી જશે કે તમને ઝેર કોણે આપ્યું હતું. મેં કહ્યું, પરંતુ મને તો ખબર જ નથી પડી કે મને ક્યારે ઝેર આપવામાં આવ્યું. હા, પણ એટલું જરૂરિયાત છે કે ખાવાનું ખાધા પછી મને ચક્કર આવવા લાગ્યા હતા અને હું બેહોશ થઈ ગઈ હતી. મારી વાત સાંભળીને ડૉક્ટર બોલી, પરંતુ હું જાણું છું કે તમને ઝેર કોણે આપ્યું, કારણ કે અમે તમને હોશમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, અને હવે આ આખો કેસ તમારા નિવેદન પર નિર્ભર છે. જ્યારે તમારા ઘરવાળાઓને આ વાતની ખબર પડી તો તમારી દેવરાણી મારી પાસે આવી હતી. હું સમજી ગઈ હતી કે તે જરૂર કોઈ હેતુથી મારી પાસે આવી છે, તેથી મેં તેની સાથે વાત કરવાની પૂરી તૈયારી કરી લીધી હતી. તેણે મને 1 લાખ રૂપિયા આપ્યા અને પૈસા મારી સામે મૂકતા બોલી, ડૉક્ટર, કોઈ પણ રીતે મારી જેઠાણી બચવી ન જોઈએ. તેને મારીને આ કેસ ખતમ કરી દો. તમે પોલીસને કહી દો કે રચના ઈલાજ દરમિયાન મરી ગઈ. આ રીતે કેસ અહીં જ ખતમ થઈ જશે, અને અમે બંને વચ્ચે જે વાત થઈ રહી હતી તે વિશે કોઈને ન કહેશો. આ પૈસા રાખો અને તમારું મોં બંધ રાખો. મેં કહ્યું, તો તેનો મતલબ એ કે તમે પેશન્ટને મારવાનો પ્રયાસ કર્યો છે? મારી વાત સાંભળીને તે પહેલાં તો શરમાઈ, પછી બોલી, હા, હું તેને ઝેર આપવા નહોતી માંગતી, પરંતુ ધોખાથી આપી દીધું. મેં કહ્યું, ધોખાથી કોઈ કોઈને ઝેર કેવી રીતે આપી શકે? તો તેણે મને કહ્યું, હું મારી જેઠાણીને મારીને મારી નાની બહેનના લગ્ન મારા જેઠ સાથે કરાવવા માંગતી હતી, જેથી અમે બંને બહેનો તે ઘરમાં રાજ કરીએ. અને વળી મારી જેઠાણીને ઘરમાં કોઈ પસંદ નથી કરતું. મારો જેઠ તેને છૂટાછેડા આપવા તૈયાર નહોતો થઈ રહ્યો, તેથી મેં તેને મારવાનો પ્લાન બનાવ્યો અને મેં તેને ઝેર આપી દીધું. તેની આખી વાત પર મેં તેને કહ્યું, તમે ચિંતા ના કરો, તમારી જેઠાણી આ દુનિયામાંથી જલ્દી જ ચાલી જશે અને આ કેસ બંધ થઈ જશે. તેને તો મેં તસલ્લી આપી દીધી હતી, પરંતુ તેને ફસાવવાની હું પૂરી તૈયારી કરી ચૂકી હતી, કારણ કે મેં મારા ફોનનું રેકોર્ડર ચાલુ કરી દીધું હતું અને અમારી બંનેની વાતચીત મોબાઈલમાં રેકોર્ડ થઈ ગઈ. પોલીસને મેં તે રેકોર્ડિંગ આપી દીધું, અને પોલીસ પહેલાં તમારું નિવેદન લેવા માગે છે. તેના પહેલાં પોલીસ તેમની ધરપકડ નહીં કરી, કારણ કે ઝેર તમને જબરદસ્તી નહીં પરંતુ ખાવાના ભેળવીને આપવામાં આવ્યું હતું, જેનાથી કદાચ તમે અજાણ છો. ડૉક્ટરની વાત સાંભળીને તો મારા હોશ ઉડી ગયા કે મારી દેવરાણી આટલી પણ નીચે ઉતરી શકે. તેણે મને મારવાનો પ્રયાસ કર્યો. આ તો સારું થયું કે ડૉક્ટર ખૂબ સારી હતી અને તેણે મને બચાવી લીધી. પછી મેં મારા દિમાગ પર જોર લગાવ્યું અને મને યાદ આવ્યું કે તેનો મતલબ એ દિવસે મારી દેરાણી મારા ખાવામાં ઝેર ભેળવવા માટે રસોડામાં ગઈ હતી. મેં ડૉક્ટરને હાથ જોડીને કહ્યું, તમારો ખૂબ ખૂબ આભાર, નહીં તો મને ખબર પણ ન પડત કે આ લોકો મને આ દુનિયામાંથી મોકલી દેત. આ દુનિયામાં કેટલા ઘટિયા લોકો રહે છે કે પોતાના ફાયદા માટે બીજાની જાન લેવા પર ઉતરી આવે છે. હું વારંવાર તેનો આભાર માની રહી હતી. ડૉક્ટર બોલી, તમે વારંવાર મારો આભાર ન માનો, કારણ કે મેં તમારા કરેલા ઉપકારનો બદલો લીધો છે. તેની વાત સાંભળીને હું અચાનક ચોંકી ગઈ. મેં કહ્યું, તમારો મતલબ શું છે ડૉક્ટર? તો તે બોલી, તમે મને નથી ઓળખ્યા, પરંતુ તમને મેં પહેલી નજર જોઈને જ ઓળખી લીધા હતા, જ્યારે તમારો પતિ તમને અહીં લઈ આવ્યો હતો. તમને યાદ નથી કે 10 વર્ષ પહેલાં તમે એક છોકરીને રસ્તા પર ખાવાનું આપ્યું હતું? એ છોકરી જે પોતાની સાવકી માતાથી તંગ આવીને રસ્તા પર ભૂખી બેસીને રડતી હતી.
જેને તમે તમારી નોકરીથી આવતી વખતે તમારું લંચ બોક્સ આપી દેતા હતા. એ છોકરી બીજું કોઈ નહીં પણ હું જ છું. અને મેં તમને કહ્યું હતું ને કે હું એક દિવસ જરૂર ડૉક્ટર બનીશ. અને જુઓ, આજે પૂરા 10 વર્ષ પછી હું એક સફળ ડૉક્ટર બની ગઈ છું. તમે મને ખાવાનું ખવડાવતા હતા, પછી એક દિવસ અચાનક તમે ક્યાં ગાયબ થઈ ગયા. ઘણા દિવસો સુધી હું ભૂખથી તડપતી રહી, પરંતુ પછી મેં નક્કી કરી લીધું હતું કે હું મારું ઘર છોડી દઈશ, કારણ કે મારા પિતાનું બીજા શહેરમાં અવસાન થયું હતું અને હું સારી રીતે જાણતી હતી કે મારા પિતા સિવાય આ દુનિયામાં મારું કોઈ નથી. મારી સાવકી માતા તો મને પિતાના જીવતા જીવતા જ નહોતી સમજતી. તેમના મૃત્યુ પછી તે મારી હાલત શું કરે. તેથી જ હું મારું ઘર છોડીને ભાગી ગઈ હતી અને મારો ટકરાવ એક એવી વ્યક્તિ સાથે થયો જેણે મારું આખું જીવન બદલી નાખ્યું. વાસ્તવમાં જ્યારે હું રડતા રડતા ઘરમાંથી નીકળી હતી ત્યારે મારું એક્સિડન્ટ એક ગાડી સાથે થયું હતું અને મને ઘણી ઊંડી ઈજા થઈ હતી. તે એક એવા દંપતીની ગાડી હતી જેમની પાસે કોઈ સંતાન નહોતું. મને ઘણી ઈજા થઈ હતી, જેના કારણે તેમણે મારી સારવાર કરાવી. ઘણા દિવસો સુધી હું હોસ્પિટલમાં રહી. જ્યારે હું હોશમાં આવી તો તેમણે મને કહ્યું કે તેમના કારણે મારું એક્સિડન્ટ થયું હતું. તેમણે મારી પાસે માફી માંગી અને કહેવા લાગ્યા, તું ક્યાંથી છે? અમે તેને તારા ઘરે મૂકી આવીએ. મેં તેમને મારી આખી વાત કહી તો તેમની આંખોમાં આંસુ આવી ગયા અને તેમણે કહ્યું, હવે અમે તને તારી સાવકી માતાને સોંપીશું નહીં, પરંતુ અમે તારી ઉછેર કરીશું. આ રીતે તેમણે મારી ઉછેર કરી, મને ભણાવી લખાવીને મારું સપનું પણ પૂરું કર્યું અને આજે હું અહીં તમારી સામે ઊભી છું. તમને જોઈને મેં નક્કી કરી લીધું હતું કે હવે હું તમારા આરોપીઓને સજા કરાવીશ જ. અને હવે હું પોલીસને બોલાવી રહી છું. તમે પોલીસને આખું નિવેદન આપી દો, કારણ કે તમારા સાસરિયાઓ સારા લોકો નથી અને તમારી દેવરાણીએ તમને જાનથી મારવાનો પ્રયાસ કર્યો છે. તેની વાત સાંભળીને મને આજે એ બાબતનો અહેસાસ થયો હતો કે જો માણસ કોઈની સાથે સારું કરે છે તો તેને પાછું જરૂર મળે છે. અને આજે મારી મદદ આ છોકરીએ કરી હતી, જે પોતાની લગન અને મહેનતથી આજે ડૉક્ટર બનીને મારી આંખો સામે ઊભી હતી અને તેણે મારી સારવાર કરીને મારો જીવ બચાવ્યો હતો. એટલું જ નહીં, તેણે મારા આરોપીઓને સજા આપવામાં પૂરી કોશિશ પણ કરી હતી. મેં તેને કહ્યું, તું પોલીસવાળાઓને બોલાવ, હું તેમને નિવેદન આપવા તૈયાર છું. ડૉક્ટરે પોલીસવાળાઓને બોલાવી લીધા. પોલીસ પાસે પુરાવા તો પહેલેથી જ હતા. મારા નિવેદન પછી આ વધુ પાકી થઈ ગઈ કે મને મારી દેરાણીએ ઝેર આપ્યું હતું. આ રીતે મારી દેરાણીને તો પોલીસે ધરપકડ કરી લીધી, પરંતુ મેં મારા સાસરિયાવાળાને પણ માફ નહોતા કર્યા. તે લોકોએ પણ પૂરા 10 વર્ષ સુધી મારું જીવન નર્ક બનાવી દીધું હતું. મેં મારી સાથે થયેલો એક અત્યાચાર પોલીસને કહી દીધો. જ્યારે પોલીસે બાકીના લોકોને પણ દહેજ ઉત્પીડનના આરોપમાં ધરપકડ કરી લીધી. મારો પતિ અને મારી સાસુ મારી પાસે માફી માગી રહ્યા હતા, પરંતુ મેં તેમાંથી કોઈને પણ માફ નહોતા કર્યા, કારણ કે આખી જિંદગી તે લોકોએ મને ખૂબ ત્રાસ આપ્યો હતો. પોલીસે જ્યારે મારી દેરાણીના મોંમાંથી આખી સચ્ચાઈ ઉગલાવી લીધી અને મારી દેરાણીએ એ પણ કહી દીધું કે તેણે આ ઝેર વિદેશમાં રહેતા પોતાના એક મિત્ર પાસેથી ડિલિવર કરાવ્યું હતું, ત્યારે હું સમજી કે તે દિવસે એ ડિલિવરી બોય એ ઝેર લઈને આવ્યો હતો. આ રીતે મારા બધા આરોપીઓને સજા મળી ગઈ અને આજે હું આ વાત જાણી ગઈ હતી કે જે લોકો બીજાની સાથે ખરાબ કરે છે તેમની સાથે પણ એકને એક દિવસ ખરાબ જરૂર થાય છે, અને જે લોકો બીજાની સાથે સારું કરે છે તેમને પણ તેમની સારાઈનો બદલો જરૂર મળે છે. જેમ કે મને મારી સારાઈનો બદલો ડૉક્ટરના રૂપમાં મળ્યો હતો. ડૉક્ટરની તો હું આજે પણ ખૂબ આભારી છું. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી થોડા દિવસો સુધી હું ડૉક્ટરની સાથે તેના ઘરે રહી, કારણ કે તેને મને પોતાની સાથે લઈ ગઈ હતી. પરંતુ થોડા દિવસો પછી મેં મારા માટે ભાડાનું ઘર લીધું. પછી એક દિવસ મારી મુલાકાત મારા પપ્પાના જૂના મિત્ર સાથે થઈ, જે મારા પપ્પાના ફેમિલી લોયર હતા. તેમણે મને જોતા જ ઓળખી લીધી અને કહેવા લાગ્યા, બેટા, હું તને ન જાણે ક્યારથી શોધી રહ્યો હતો. તું મને આજે આટલા વર્ષો પછી મળી છે. તેમણે મને એક એવા સમાચાર આપ્યા જે સાંભળીને મારા હોશ ઉડી ગયા. તેમણે મને પોતાની સાથે પોતાની ઓફિસ લઈ ગયા અને ત્યાં જઈને તેમણે મને સંપત્તિના એ પેપર્સ આપ્યા જે પપ્પાએ મરતા પહેલાં મારા નામે કરી દીધા હતા. મરતા પહેલાં મારા પપ્પાએ પોતાની અડધી સંપત્તિ ભાઈના નામે અને અડધી સંપત્તિ મારા નામે કરી દીધી હતી. ભાઈ આ વાત સારી રીતે જાણતા હતા, તેથી તેમણે ભાભી સાથે મળીને ઉતાવળમાં મારા લગ્ન કરી દીધા હતા અને એવા પરિવારમાં કર્યા હતા જ્યાં જઈને મને કોઈ વાતની સચ્ચાઈની ખબર ન પડે.
હું મારી જ દુનિયામાં વ્યસ્ત થઈ જાઉં. પરંતુ લોયર અંકલે પપ્પા સાથેની પોતાની દોસ્તી એટલી ઊંડી નિભાવી હતી કે તેમણે ભાઈને મારી સંપત્તિના હિસ્સાના પેપર નહોતા આપ્યા. તેમનું એ જ કહેવું હતું કે તેઓ મારા હાથમાં જ મારી સંપત્તિના પેપર આપશે. આજે મારો ટકરાવ રોયલ અંકલ સાથે થયો તો તેમણે મારી અમાનત મને પાછી આપી દીધી અને પપ્પાએ આપેલી આ સંપત્તિ મારા એકલાપણામાં ખૂબ કામ આવી. હવે હું કોઈના સહારે મારું જીવન નથી જીવતી, પરંતુ મેં મારા પપ્પાએ આપેલી સંપત્તિમાંથી નવું સ્કૂલ બનાવ્યું છે અને હવે હું મારું જીવન મારી રીતે જીવી રહી છું. હવે હું કોઈ પર નિર્ભર નથી અને ન તો હવે હું ફરીથી લગ્ન કરવા માંગુ છું. કારણ કે હું જાણી ગઈ છું કે સાસરિયાઓ પણ ભાગ્યથી મળે છે. હવે હું સારું કમાઉં છું અને મારું જીવન મારી રીતે જીવું છું. મિત્રો, હું આશા રાખું છું કે તમને અમારી વાર્તા ગમી હશે. જો વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો. જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગળનું અપડેટ તમને સૌથી પહેલાં મળે. આભાર.